ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનો પાક નિષ્ફળ જવાનો ખેડૂતોમાં ભય ફેલાયો છે। સિઝનની શરૂઆતમાં જ ઓછો વરસાદ પડતા ધરતીપુત્રો મગફળીમાં આવેલા પીળીઓ અને સુકારા રોગથી ચિંતાતુર બન્યા છે। જિલ્લામાં અત્યાર સુધી 48,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે। પિયત માટે પાણીની સારી સુવિધા હોવાથી જિલ્લામાં અનેક ખેડૂતો મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આવતા સુકારાના રોગના કારણે જિલ્લામાં ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ઉપરની માંડવી થઈ ગઈ છે, કારણ કે તાપમાન વધારે પડ્યું છે આ વિસ્તારમાં, એટલે આ વખતે તાપમાન વધારે હોવાને કારણે માંડવીનો પાક છે એ અત્યારે વરસાદ શરૂઆતમાં ઓછો થયો। આ વિસ્તારમાં ઘણી માંડવીમાં ઘણા ખેતરમાં 32 નંબર, 20 નંબર અને 41 નંબરમાં ખાસ કરીને સુકારાનો રોગ વધારે પડતો જોવા મળે છે। એટલે આ હું એમ કહું કે 80% નહીં, 100% તમારી પાછળ જોઈ શકો છો, માંડવી સદંતર ફેલ ગઈ છે અને આ કાઢવાનો વારો આવશે। અખતરું વાવેતર કર્યું છે, મગફળીનું આપણે કોહરાનું વાવેતર કરીએ છીએ મગફળીનું, અને વહેલું વાવેતર કરી લે એટલે આપણે મગફળીને દાઢાની રાનને મોસમ આવવાનું થાય એટલે વરસાદ આવે એટલે મગફળીનું વાવેતર સારું થાય। આજુ વખતે પીળિયા નામનો રોગ શરૂઆતમાં જ આવી ગયો। પીળિયા નામનો રોગ આવતાથી પછી પાછો તરત જ ધીરે ધીરે સુકાગ્રાનો રોગ આવે છે, પાછળ તરત જ, એટલે મગફળીને ડેમેજ જ કરી દીધી। અતિશય ગરમીના હિસાબે આજુ વખતે મગફળીનો પાક ફેલ જાય એવી પરિસ્થિતિ બહુ ભયંકર બેઠી ગઈ છે। મહિના દિવસની માંડવી થઈ ગઈ છે અત્યારે, પણ લાગતું નથી કે આ મહિના દિવસની છે। વાઈ દીધી, બધું કરી લીધું, ગરમ જમીનમાંથી ગરમ ઉપ નીકળી એટલે જમીનમાંથી આ માંડવી હુકાઈ ગઈ। અત્યારે ધીરે ધીરે બધી હુકાતી જાય ને અડધી પર હુકાવાની તૈયારીમાં જ છે। જો કે આમાં ખર્ચો કર્યા વિના બહુ છૂટકો નથી, જેટલો ખર્ચો કરીએ એટલું ઉત્પાદન આવતું નથી। આ બધી માંડવી ધીરે ધીરે પીળી થઈ ગઈ એટલે આ વરસાદ ચાલુ જ છે ધીરે ધીરે, એટલે આમાં નુકસાન જ છે બધામાં। સમસ્યા એક જ છે અત્યારે, પૂર જ આપણે ગયા વર્ષે પણ એ જ હતું, વરસાદ વધી ગયો હતો તો માંડવીમાં કુસાના આ તેનું બધું બહુ થઈ ગયું હતું, એટલે દાળિયાના ખર્ચાને બધા ખર્ચા ગણો ને તો વીઘે 20 થી 25,000 માંડવીમાં ખર્ચો કરવો પડે, 30,000 ની આજુબાજુ। તો એટલું તો ઉત્પાદન તમને આવતું જ નથી, પાછું વળતર મળતી જ નથી, એમ યાર્ડમાં જાવ તો ભાવ મળતા નથી। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આ વર્ષના અત્યાર સુધીના જે ખેતીવાડી વિભાગના ખાસ કરીને અંદાજિત જે વાવેતરના આંકડા છે એમાં લગભગ 48,000 હેક્ટરની આજુબાજુ મગફળીનું વાવેતર થયું છે। અને આ જિલ્લાની અંદર જ્યાં પાણીની સગવડ છે ત્યાં તો આગોતરી મગફળી એટલે કે ખાસ કરીને 15-20 મે આજુબાજુથી મગફળીનું વાવેતર થઈ જતું હોય એ પણ ઘણા બધા વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવ્યું છે। હાલની જે પરિસ્થિતિ ખાસ કરીને વરસાદ અલગ અલગ રીતે જુદા જુદા સમયે જો વાવણીનું પણ અલગ અલગ પેટર્ન હતી, તો અત્યારે બે સમસ્યાઓ ખેડૂત મિત્રોને ખાસ જોવા મળે છે। એમાં એક તો મગફળી સંપૂર્ણ પીળી પડી જવી અને બીજી સમસ્યા છે મગફળીની અંદર સુકારો। ખેડૂત મિત્રો સુકારો તરીકે આ રોગને ઓળખતા હોય, પણ હકીકતની વાત કરીએ તો કોલર રોગ, એસ્પરેજિલસ નામની ફૂગથી થતો ઉત્સુકનો રોગ છે, જેને તળપીડી પણ કહેવામાં આવે। બંને રોગ અલગ અલગ છે।